ભારતમાં આજે નવું રાજકીય પક્ષ છે ઇન્સ્ટાગ્રામ પર તેણે હંગામો મચાવી દીધો છે. મેં જેમ વાત કરી 11 મિલિયન ફોલોવર્સ થઈ ગયા છે અને કદાચ વિડીયો અપલોડ થશે ત્યાં સુધીમાં તમે જોશો તો 11 મિલિયન પ્લસ પણ તેના ફોલોવર્સ થઈ ગયેલા છે. બેરોજગાર યુવાન, ડિજિટલ મીમ્સ અને સંસ્થાકીય આક્રોશના મિશ્રણમાંથી જન્મેલું આજે પાર્ટી છે CJP, કોકરોચ જનતા પાર્ટી. આ પાર્ટી શરૂ કરનાર વ્યક્તિ છે 30 વર્ષીય તેની ઉંમર છે અભિજીત દીપક, કે પોતે હાલ અમેરિકામાં છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. નવો જ રાજકીય પક્ષ અસ્તિત્વમાં આવ્યો છે, કોકરોચ જનતા પાર્ટી. ગણતરીના દિવસોમાં 11 મિલિયન ફોલોવર તેણે ગેઇન કર્યા છે. ભારતીય જનતા પાર્ટીનું જે ઓફિશિયલ પેજ છે તેના કરતાં વધારે ફોલોવર્સ અત્યારે કોકરોચ જનતા પાર્ટીના પેજ પર છે. બધા લોકોનો પ્રશ્ન એ જ છે કે આખું આજે પેજ શરૂ કરવામાં આવ્યું, આટલી લાખોની સંખ્યામાં લોકો તેની સાથે જોડાઈ ગયા છે, પણ અત્યારે પ્રશ્ન એ છે કે હજુ એ મૂળભૂત રીતે રાજકીય પક્ષ નથી બન્યો. અત્યારે સોશિયલ મીડિયા ઉપરનું પેજ છે, એકાઉન્ટ છે, અને આ રીતે તેને નામ આપવામાં આવ્યું છે કોકરોચ જનતા પાર્ટી. તો મારે આજે આ વિષય પર વિગતે ચર્ચા કરવી છે આજના વિડીયોમાં કે કોણે આની શરૂઆત કરી છે, કોણ આના ફાઉન્ડર છે, એ વ્યક્તિ વિશેની વિગતો શું છે, અને એવી રીતે શું ઘટના બની હતી કે તેના લીધે કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરવામાં આવી અને લાખોમાં અત્યારે લોકો શું કામ આ પેજ સાથે જોડાઈ રહ્યા છે. ભારતમાં આજે નવું રાજકીય પક્ષ છે ઇન્સ્ટાગ્રામ પર તેણે હંગામો મચાવી દીધો છે. મેં જેમ વાત કરી 11 મિલિયન ફોલોવર્સ થઈ ગયા છે અને કદાચ વિડીયો અપલોડ થશે ત્યાં સુધીમાં તમે જોશો તો 11 મિલિયન પ્લસ પણ તેના ફોલોવર્સ થઈ ગયેલા હશે. બેરોજગાર યુવાનો, ડિજિટલ મીમ્સ અને સંસ્થાકીય આક્રોશના મિશ્રણમાંથી જન્મેલું આજે પાર્ટી છે CJP, કોકરોચ જનતા પાર્ટી. તેનું એક સ્લોગન પણ બનાવવામાં આવ્યું છે. સ્લોગન છે ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ. આ વિષય છે તેમાં મીડિયા, સોશિયલ મીડિયા અને RTI કાર્યકર્તાઓ દ્વારા ન્યાયતંત્ર પર થતા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ એક નિવેદન એમણે એવું આપ્યું હતું કે સમાજમાં પહેલેથી જ એવા પરજીવીઓ છે કે જે સિસ્ટમ પર કરે છે અને તેમની સાથે હાથ મિલાવવા માંગો છો. આ યુવાનો કોકરોચ જેવા છે, મતલબ કે વંદા જેવા છે, જેમને કોઈ નોકરી નથી મળતી અને કોઈ વ્યવસાયમાં તેમનું સ્થાન નથી, અને એટલે જ એમાંથી કેટલાક લોકો મીડિયા બની જાય છે, કેટલાક સોશિયલ મીડિયા બની જાય છે, કેટલાય RTI એક્ટિવિસ્ટ બની જાય છે, તો કેટલાક અન્ય પ્રકારના કાર્યકરો બની જાય છે, અને તેઓ દરેક વ્યક્તિ પર હુમલો કરે છે અને તમે લોકો કોર્ટના તિરસ્કારની અરજીઓ દાખલ કરો છો. આ રીતના શબ્દો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ યુઝ કર્યા હતા. એટલે આમાં આપણે જોઈ શકીએ કે કઈ રીતે સીધો જ ટાર્ગેટ અનએમ્પ્લોયડ યુથ જે છે, જેનઝી જે છે, કે જેમને નોકરીઓ નથી મળતી, અને નોકરીઓ નથી મળતી એના કારણે RTI એક્ટિવિસ્ટ બની જાય છે, મીડિયા, સોશિયલ મીડિયાના મારફતે એ કટાક્ષ કરે છે, પોતાની રોષ વ્યક્ત કરે છે અને કોઈ પણ રીતે એ વિરોધ પ્રદર્શન કરે. આ રીતનું એમનું જે નિવેદન સામે આવ્યું, નિવેદન સામે આવતા જ સોશિયલ મીડિયા ઉપર હંગામો મચી ગયો. યુવાનો, જેનઝી પોતાનો એક વર્ગ બનાવી નાખ્યો અને આ જે નિવેદન છે એની ટીકા કરવામાં આવી કે કઈ રીતે અનએમ્પ્લોયડ જે યુથ છે એને કોકરોચ એટલે કે વંદા સાથે તેની સરખામણી કરી નાખવામાં આવે. જોકે પાછળથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ પોતાનું નિવેદન છે એમાં પોતાની વાત સ્પષ્ટ કરી હતી અને કહ્યું હતું કે ખોટી ડિગ્રીઓ લઈને જે લોકો ફરતા હોય છે, મતલબ કે આ મારી ટિપ્પણી ખોટી રીતે ટાંકવામાં આવી રહી છે, મારો ઈશારો એવા લોકો તરફ હતો કે જેમની પાસે નકલી ડિગ્રી છે, ફરજી ડિગ્રી લઈને પોતે રખડી રહ્યા છે, આંટા મારી રહ્યા છે અને પછી એમને નોકરીઓ નથી મળતી ને આવા કામો સાથે જોડાઈ જાય છે. આ રીતની વાત એમણે કરવામાં આવી, પણ ત્યાં સુધી સમય હાથમાંથી નીકળી ગયો હતો. જનરલી મોટાભાગના કિસ્સાઓમાં આપણે એવું સાંભળ્યું હોય કે કોઈ પણ વાતનો વિરોધ કરવા માટે લોકો આંદોલન કરે, ધરણા પ્રદર્શન કરે, હલ્લાબોલ કરે, પણ યુવાનોએ નવો રસ્તો અપનાવ્યો, સોશિયલ મીડિયાની મદદ લીધી અને પછી અસ્તિત્વમાં આવ્યું કોકરોચ જનતા પાર્ટી. ચીફ જસ્ટિસની ટિપ્પણી સામે વિરોધ નોંધાવતા અભિજીત દીપકે એક્સ પર લખ્યું કે કાયદેસર ડિગ્રી ન હોવાને કારણે કોઈને દેશના નાગરિકોને પરજીવી કહેવાનો અધિકાર નથી. આ દરમિયાન તેમણે એક્સ પર મજાકમાં એક ગૂગલ ફોર્મ શેર કર્યું અને બધા વંદાઓ માટે નવું પ્લેટફોર્મ એટલે કે કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત કરી દીધી. આંચકો તો ત્યારે લાગ્યો કે માત્ર 3 જ કલાકની અંદર 5,000 પ્લસ લોકોએ ફોર્મ ભરી દીધું હતું અને 72 કલાકની અંદર આ આંકડો 53 લાખ પ્લસ પહોંચી ગયો હતો અને એટલા બધા સંખ્યામાં લોકોએ આ ફોર્મ સબમિટ કરી દીધું હતું ને કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા હતા. આ આઈડિયા એટલો બધો વાયરલ થઈ ગયો હતો કે જે રીતે મેં આંકડો આપ્યો કે એમાં 72 કલાકની અંદર 53 લાખને પાર થઈ ગયો. પક્ષે પોતાની એક સત્તાવાર વેબસાઇટ પણ બનાવી દીધી, AI જનરેટેડ પાર્ટી ગીત પણ લોન્ચ કરી દેવામાં આવ્યું અને વેબસાઇટમાં પણ એટલી સંખ્યામાં લોકો જોડાઈ ગયા હતા. આમ સોશિયલ મીડિયામાં CJPને ધમાકેદાર સફળતા મળી. હાલ તેના ઇન્સ્ટાગ્રામ પર આટલી સંખ્યામાં ફોલોવર્સ થઈ ગયા છે અને હજુ પણ સતત તેમાં વધારો થઈ રહ્યો છે. અને આજે જ એનો વિડીયો આવ્યો કે BJPના ઓફિશિયલ પેજ કરતાં પણ તેના ફોલોવર્સ વધી ગયા છે.
આ પાર્ટી શરૂ કરનાર વ્યક્તિ છે 30 વર્ષીય તેની ઉંમર છે અભિજીત દીપક, કે પોતે હાલ અમેરિકામાં છે. તાજેતરમાં જ તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનમાં માસ્ટરનો અભ્યાસ પૂરો કર્યો. જોકે કોકરોચ જનતા પાર્ટીને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને લોકોના આગ્રહને કારણે તેઓ ટૂંક સમયમાં ભારત પરત ફરવાના છે, આવા પણ સમાચાર મળ્યા છે. આ ઓનલાઈન ચળવળને વાસ્તવિક આંદોલન તરીકે પણ આગળ વધારવામાં આવી શકે તેમ છે, આવા પણ અત્યારે શબ્દો સંભળાઈ રહ્યા છે. મૂળ તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદના છે. 2020 થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. આમ આદમી પાર્ટીના એક નાગરિક તરીકે, વ્યક્તિ તરીકે, કાર્યકર્તા તરીકે તેમણે કામ કર્યું છે. સોશિયલ મીડિયા ટીમ સાથે સ્વયંસેવક તરીકે તેઓ કામ કરી ચૂકેલા છે. અભિજીત પાસે ઇન્ટરનેટ કલ્ચર અને વાયરલ ટ્રેન્ડ્સની ખૂબ ઊંડી સમજ છે. હવે એમણે પાર્ટીમાં જોડાવા માટેના ક્રાઇટેરિયા બહુ અનોખા રાખેલા છે. એ ક્રાઇટેરિયા કેવા છે કે તમે બેરોજગાર હોવા જોઈએ, તમે આળસુ હોવા જોઈએ, તમે ક્રોનિકલી એટલે કે લાંબા સમય સુધી ઇન્ટરનેટ પર સક્રિય રહેતા હોવા જોઈએ, સતત ફોન તમારા હાથમાં હોવો જોઈએ, તમારી પાસે વ્યવસાયિક રીતે બળબડાટની ક્ષમતા હોવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આ પક્ષના મુખ્ય એજન્ડા શું છે? ક્રાઇટેરિયા તો આ કરી દેવામાં આવ્યા. એજન્ડા પણ બહુ ખાસ છે. નિવૃત્તિ પછીના પદ પર પ્રતિબંધ, એટલે કે કોઈ પણ ચીફ જસ્ટિસને નિવૃત્તિ પછી પુરસ્કાર તરીકે રાજ્યસભાની સીટ કે સરકારી પોસ્ટિંગ ન આપવી જોઈએ. પક્ષ પલટો કરનાર પર લગામ, એટલે કે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ પક્ષ પલટો કરી નાખે તો તેના પર 20 વર્ષ સુધી ચૂંટણી લડવા કે જાહેર પદ ભોગવવા પર પ્રતિબંધ મુકાઈ જવો જોઈએ. મહિલા અનામતને લઈને એ લોકોએ વાત કરી છે કે સંસદ અને કેબિનેટમાં મહિલાઓ માટે બેઠકો વધાર્યા વિના જ સીધી 50% અનામત હોવી જોઈએ. એટલે કેબિનેટ મિનિસ્ટરીમાં પણ 50% અનામત મહિલાઓને આપવામાં આવી જોઈએ. ચૂંટણી પંચની એ જવાબદારી છે કે કોઈ કાયદેસરના મતદારોનું નામ મતદાર યાદીમાંથી ન કપાવવું જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનરની પ્રિવેન્શન એક્ટ હેઠળ આતંકવાદનો ગુનો ગણીને ધરપકડ થવી જોઈએ. મીડિયાની આઝાદી, મુક્ત પત્રકારત્વ સુનિશ્ચિત કરવા માટે અંબાણી અને અદાણી જેવા મોટા કોર્પોરેટ ગૃહોની માલિકીના મીડિયા હાઉસના લાયસન્સ રદ થવા જોઈએ. આપણે જાણીએ છીએ કે મોટા ભાગના જે અમુક ફેમસ મીડિયા હાઉસીસ છે તેની સાથે આ મોટા જે બિઝનેસ છે, વેપારીઓ છે, એ બધાના નામ જોડાયેલા છે, તો કે એ બધાના લાયસન્સ રદ થવા જોઈએ. હાલમાં ચાલી રહેલી નીટની પરીક્ષાનું પેપર લીક થયું છે, તો એને લઈને પણ વાત કરી કે CBSEની રીચેકિંગ ફી મુદ્દે પણ એમણે જોરદાર અવાજ ઉઠાવ્યો છે. શિક્ષણ મંત્રીના રાજીનામાની પહેલા તો એમણે માંગ કરી છે. CBSEને તાત્કાલિક રીચેકિંગ ફી રદ કરવા જણાવ્યું છે અને પ્રશ્ન કર્યો કે બોર્ડની ભૂલનું નુકસાન વિદ્યાર્થી કેમ ભોગવે. મહત્વનું એ છે કે શું આ પક્ષ ભારત માટે જોખમી સાબિત થશે? આવો પણ અત્યારે એક પ્રશ્ન થઈ રહ્યો છે કે જો આ પક્ષ કોઈ જ રાજકીય પક્ષ તરીકે સામે આવી જાય છે તો એનાથી ભારત માટે શું લાભ છે અને શું ગેરલાભ છે. પક્ષના સ્થાપક અભિજીત દીપકને આ સવાલ કરવામાં આવ્યો કે ચળવળ ભવિષ્યમાં નેપાળ કે બાંગ્લાદેશ જેવી હિંસક સ્થિતિમાં થશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આવું ક્યારેય નહીં થાય. ભારતના યુવાનોની અપેક્ષા કરતાં વધુ પરિપક્વ રાજકીય રીતે સભાન છે. તેઓ પોતાના બંધારણીય અધિકારો જાણે છે અને શાંતિપૂર્ણ રીતે જ લોકશાહીની ઢબે જ પોતાનો વિરોધ નોંધાવશે. આમાંથી ઘણા યુવાનો અત્યારે સરકાર ચલાવતા લોકો કરતાં પણ વધારે શિક્ષિત અને સક્ષમ છે. આ રીતની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. જોકે કોકરોચ જનતા પાર્ટી કોઈ સરકારી ચોપડે નોંધાયેલો રાજકીય પક્ષ નથી, ડિજિટલ મંચ છે. અદ્ભુત વિકાસ છે એટલે અત્યારે લોકોને એના ઉપર વિશ્વાસ ખૂબ વધારે થઈ રહ્યો છે. પણ સોશિયલ મીડિયા ઉપર બે પક્ષ ચાલી રહ્યા છે. એક પક્ષ અત્યારે એવું કહી રહ્યો છે કે ભાઈ એમના જે ફાઉન્ડર છે જે તે સમયે આમ આદમી પાર્ટીમાં હતા તો એ તો વિરોધ જ કરવાનો છે અને આ રીતનો એક આખો કિમિયો ચલાવવામાં આવી રહ્યો છે સરકારની વિરુદ્ધ. બીજો પક્ષ એ છે કે યુવાનો છે, યુવાનો આ રીતે રાજકીય જોડાણો થવા જોઈએ, પોલિટિક્સમાં આવવા જોઈએ, તો દેશ છે તેનો બદલાવ આવશે. તર્ક વિતર્ક અત્યારે સર્જાઈ રહ્યા છે. આવનારા સમયમાં ખબર પડશે કે કોકરોચ જનતા પાર્ટી ક્યાં જઈને ઊભી રહે છે, તેનાથી શું બદલાવ આવે છે, કયા વિષયો ઉપર એમની ધારદાર અસરો જોવા મળે છે. ને અત્યારે જે હાલમાં અસ્તિત્વમાં છે રાજકીય પક્ષો, પછી સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, તેના ઉપર કેવી કસર સર્જાય છે. કોકરોચ જનતા પાર્ટીને તમે કેવી રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.